જસુ કી લવ સ્ટોરી પાર્ટ 5 જયદીપ અને સુમનની લવ સ્ટોરી. તો વાત એટલે પહોંચી હતી કે મારા શાળાજીને પણ પ્રેમ થઈ જાય છે અને અમને બીજી વાર ઘરે કહેવાનો ચાન્સ મળી જાય છે. તો બીજી વાર જ્યારે સુમને ઘરે કીધું ત્યારે શું થાય છે, કેવી રીતે એને ઘરે વાત કરી, શરૂઆત કેવી રીતે કરી, કેમ કે હવે બધું જ સમજી વિચારીને કરવાનું હતું, એકદમ શાંતિથી કરવાનું હતું. એ વખતનો સમય અલગ હતો, અત્યારનો સમય થોડો અલગ હતો. તો કેવી રીતે ઘરે કહેવાની શરૂઆત થઈ એ કે. તો બસ મારી ભાભી જે છે થવાવાળી એ મારા ભાઈની લાઈફમાં આવી અને મારો ભાઈ પહેલેથી બહુ જ અન્ડરસ્ટેન્ડિંગ છે, બટ એ જતાઈ નહીં શકતો, એ બોલી નહીં શકતો કે હા હું છું સાથે, કે મને ખબર છે તું મને કે એમ. કારણ કે નાનપણથી એના જોડે એક અલગ બીક હતી. મતલબ કંઈ બી એક બેન પોતાના ભાઈને એટલી જલ્દી શેર ના કરી શકે જે બેનને કરી શકે, તો હું એને નથી કરી શકતી. બટ એની લાઈફમાં જ્યારે છોકરી આવી એ એટલું સમજતો થયો કે ના આપણે એવું કંઈ ના હોય, થાય અને કરાય. ત્યારે ઘણીવાર એ મારા ફઈ જોડે કે પપ્પા જોડે ઘણીવાર એવી રીતે બબાલો કરતો નાની મોટી કે શું થઈ ગયું એમાં, તો શું થઈ ગયું, ભલે ને કરતી ભલે ને કરતા, એવું બધું ના રાખવાનું હોય, આવું તેવું બધાને સમજાવતો. અને અમારા ઘરે એટલી બધી રિસ્ટ્રિક્શન નહોતું. આમ એમ જોવા જાવ તો એમ બધા બહુ જ ઓપન માઇન્ડેડ હતા. તો બસ એવી રીતે મારી લાઈફમાં મારી ભાભીનું આવું, મતલબ મારા ભાઈના થ્રુ, અને એમના જે બોન્ડ હતો, એમનું રિલેશનશિપ આગળ વધતા વધતા મને એવું લાગ્યું કે હવે મારા ઘરે ક્યાંક મતલબ એવી રીતે હવે મને કહેવાનો ચાન્સ મળી શકે છે. તો મેં પહેલાં વાત મારા ભાઈને જ કરી કે ભાઈ હવે તો તારું પણ થોડા સમયમાં થઈ જશે, અને તને તો ખબર જ છે કે મને એક છોકરો પહેલાં ગમતો હતો. તો એનું રિએક્શન એવું હતું કે હે હજી છે, એ જ છે, ક્યારથી છે કે હજી ચાલુ છે, વચ્ચે અટકી ગયું હતું કે પાછું ચાલુ થયું, શું થયું? એટલે પછી મેં એને બધું સમજાયું કે આવી રીતનું છે, આવી રીતનું હતું, મારે એની સાથે જ કરવું છે. મારો ભાઈ મારો ફૂલ સપોર્ટ કર્યો મારા ભાઈએ, અને કીધું કે વાંધો નહીં, હું પપ્પાને વાત કરીશ, બરાબર. કેટલું કમાય છે ફરીથી પ્રશ્ન આવ્યો એના મોઢેથી બી, પણ એ વખતે ભગવાનની દયાથી મારા જોડે એક મસ્ત આન્સર હતો, જેથી એને પણ થોડો ઘણો વિશ્વાસ આવ્યો અને વાત આગળ વધી. અમે લોકોએ થોડુંક પ્લેનિંગ તો નહીં પણ પપ્પાને કહેવાનું ટ્રાય ચાલુ કર્યું. એટલે અત્યારની સિચ્યુએશન એવી હતી કે હું પણ એ લેવલ પર થોડો ઘણો પહોંચી ગયો હતો અને સુમન પણ જોબ કરી રહી હતી. એટલે બંને તરફથી એવું હતું કે ભાઈ હા, હવે બંને છોકરાઓ સારી રીતે કમાઈ રહ્યા છે અને પોતાના પગ ઉપર ઊભા છે. હા, એટલે મારો ભાઈ આમ મતલબ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી આમના વિડીયોઝ બતાવે પપ્પાને કે જુઓ પપ્પા જો અત્યારે આવી રીતે છે, આમ તેમ. અને લાઈક મેં જે દિવસે કીધું હતું એના બીજા દિવસથી એને થોડું ઘણું મનાવવાનું પણ ચાલુ કરી દીધું હતું પપ્પાને કે પપ્પા જે સુમનને છોકરો ગમતો હતો એ ખરેખર બહુ સરસ છે, બરોબર, બધું વ્યવસ્થિત છે, આપણે એકવાર એને ઘરે બોલાવીએ, એવી રીતે. પણ પપ્પાને એવું હતું કે સુમન મને સામેથી કહેશે તો આપણે જોઈશું, આપણે મને હા હા બધું ઠીક છે ઠીક છે. એટલે ભાઈએ મને આ વસ્તુ કહી દીધી કે ભાઈ તું તારે કેવું પડશે, મારા કહેવાથી કંઈ નહીં થાય. જો મને છોકરી ગમે છે, મેં પપ્પાને કહી દીધું હવે મારું થશે જ્યારે થશે, પણ તને છોકરો ગમે છે તો તું કે, હું સમજાઈ શકું છું, તારો સપોર્ટ કરી શકું છું, પણ કેવું તો તારે પડશે જ. અને આની ફાટતી મારી ફરીથી એની સિચ્યુએશન થઈ ગઈ હતી. એ મને ખબર છે, ફોનમાં ઘણીવાર મારા જોડે વાત કરતી કે ઘણીવાર પપ્પા રાહ જોતા હોય કે હવે કેસે એમના આંખો પરથી એને ખબર પડતી હતી કદાચ કે આ કંઈક કહેવા માંગે છે કે ભાઈ હવે તું મને કહી દે, પણ આ કહી નથી શકતી. એટલે એવું થતું હતું. તો ઘણીવાર રાહ જોતા કહી ના શકે, કેમ કે આને ફાટતી હતી કે કહી દઈશ તો શું થશે, પાછું બંધ થઈ જશે. તો પપ્પા મારા ભાઈ માટે તો માની ગયા કે નાના એક છોકરી ગમે છે ને આવી રીતે લગ્ન કરાવીશું આપણે આગળ જઈને. પણ મારું શું હોય, તો ભાઈ છે તો છોકરો છે, એના માટે તો બધું થોડું ઘણું અલાવ હોય ઘરે, દરેક ઘરે. દીકરા માટે થોડો વધારે પ્રેમ હોય, પણ જ્યારે વાત છોકરીની આવે ત્યારે દરેક બાપ હચકિચાવે થોડુંક. અને આ કેમ કે એ નોર્મલ છે, દીકરીના બાપ તરીકે એમને બધી જ વસ્તુ જોવી પડે કે સામેવાળું જે વ્યક્તિત્વ છે એ કેવું છે, એ મારી દીકરીને સાચવી શકશે કે નહીં સાચવી શકે. મેં જેને આવી રીતે સાચવી છે જો મારી દીકરીને,
તો એ આવી જ રીતે કે આનાથી વધારે સારી રીતે સાચવી શકશે કે નહીં સાચવી શકે, એ બધું જોઈને પછી એક બાપ પોતાની દીકરીને આપવા માટે રેડી થતો હોય. તો આ બધી વસ્તુ થઈ છતાંય પછી 2-3 વખત એવું થયું એને કે ભાઈ હવે કહી દઉં પણ કહી નથી શકતી. હા, હિંમત જ નથી થતી અંદરથી કે યાર ફરીથી એની જ સીન પાછું થઈ ગયો તો, ફરીથી ત્યાં જ વાત અટકી ગઈ તો. એટલે મેં આમ તો નક્કી જ હતું કે ના હવે નહીં, હવે તો ડિસિઝન લેવો જ પડશે, હવે બહુ વધારે પડતું નહીં. ત્યારે જે તે ટાઈમે રૂકી ગઈ હતી, મારું કરિયર, આમનું કરિયર, મારું ભણવાનું બધું હતું, પણ હવે એક ખબર હતી કે ના હવે સેટલ થઈ જવું છે. માઇન્ડમાં એટલું ક્લિયર હતું આમને પણ મને પણ કે હવે એન્ડ થઈ ગયો, હવે આપણે સેટલ થઈ જવું છે 2025 સુધીમાં થઈ જઈએ. તો બસ એક સારો એવો દિવસ ફરીથી સૌથી સાતમ આઠમ તો નથી, એ હતી લગભગ જૂન એન્ડમાં એવી રીતે 2024 એવી રીતે, ના 2025 એવી રીતે જૂન એન્ડમાં એવી રીતે કીધું મેં કે પપ્પા મને એ જ છોકરો ગમે છે, મારે એના જોડે જ કરવું છે પપ્પા, જે એ હતો ને એના જોડે જ કરવું છે. એ વખતે શું રિએક્શન હતું? પપ્પા કે તું તો ના પાડતી હતી ને, કેમ તું તો ના પાડતી હતી ને કે બધું પતી ગયું છે ને કેમ એવી રીતે? મેં કીધું ના પપ્પા નહીં છૂટતું મારાથી, પપ્પા નહીં છૂટતું મારાથી, પપ્પા એ જ છે, મારે એને જ જોડે લગ્ન કરવા છે, તમે ખાલી એકવાર મળી લો, એકવાર ખાલી મારા માટે ખાલી એને બોલાવીને તમે ખાલી એકવાર મળી લો, જો તમને નહીં ગમે ને તો હું ફરી નહીં વળીને જોઉં કે આપણે તમે જે કહેશો એ જ થશે. એટલે એને એની પ્રોડક્ટ પર ભરોસો હતો કે આ કરી લેશે. મેં એટલું કીધું કે પપ્પા પછી બી તમે જે કહેશો એ જ થશે, પણ તમે એકવાર ખાલી મારા માટે એને મળી લો. બસ પછી પાછું 2-3 દિવસનો પોઝ. આ પુષ્પભાઈનું આપણું થઈ જાય ને બધું, એના લગ્ન થઈ જાય, મારા ભાઈના લગ્ન થઈ જાય, પછી તારું વિચારીશું તારા લગ્નનું, એ મોટો છે હજી, એનું પતી જાય પછી તારું વિચારીશું, એવી રીતની વાત થઈ હતી. મેં કીધું સારું, ત્યારે વાત અટકી ગઈ. પછી ધીમે ધીમે મારા ઘરે એમના વિડીયોઝ જોવાતા થયા, બધું થયું, અઠવાડિયું એવી રીતનું જ ગયું કે મારી આખી ફેમિલીમાં બધા એમના વિડીયોઝ જોઈ રહ્યા છે, ઘર જોઈ રહ્યા છે, મમ્મી પપ્પા જોઈ રહ્યા છે, બાલીને જોઈ રહ્યા છે, કોકોને જોઈ રહ્યા છે. અને પછી એક દિવસ મારા પપ્પાએ કીધું કે જુલાઈ ફર્સ્ટ વીક એવી રીતે હતું, અને કીધું કે વાંધો નહીં કે જયદીપને બોલાવી લે કે ઘરે મળી લઈએ, આપણે દેખે તો બધું બરોબર લાગે છે, એકવાર છોકરાને મળી લઈએ. અને મેં આમને ફોન કર્યો કે પપ્પાએ બોલાવ્યા છે તમને, આવી જાઓ. એ અલગ જ ફિલિંગ હોય, એકદમ અલગ ફિલિંગ હતી કે આ તો થઈ ગયું એટલે સુધી. આ વાત પપ્પાની હતી. હા, મમ્મીનું શું? તો મમ્મીને વધારે સારી રીતે મારા વિશે કહેવા માટે હેલ્પ કરી હતી એની નાની બહેન એટલે મમતા. એટલે પપ્પાને ભાઈ મનાઈ રહ્યો હતો ને મમ્મીને મમતા મનાઈ રહી હતી. નામ પણ એમાં શું થઈ ગયું કે મારી બેન છે, એની લાઈફ છે, એની મરજી છે, તમારા લોકોનું તો શું છે, આમ તેમ, એની લાઈફના ડિસિઝન શેના હોવા જોઈએ, આમ તેમ. મારી મમતા એને બહુ જ મહેનત કરી છે. જ્યાં હું નહીં બોલી શકતી ત્યાં એને બોલ્યું છે, મારો સાથ આપ્યો છે, એ મારા માટે રડી છે, મારા માટે લડી છે. એટલે બહુ સાથ. મારા બંને ભાઈ બહેનો મારા માટે, મને ખબર નથી કે આટલું મારું સ્ટેન્ડ લેશે, પણ જે રીતની આજે ફાઇટ જેટલું બી હતું, મારું જયદીપનું એક થવામાં મારા બંને ભાઈ બહેનોનો બહુ જ મોટો હાથ છે. એમના વગર મને નહીં લાગતું કે હું બોલી બી શકત, પણ મને હિંમત આપવાવાળા, મને સહારો આપવાવાળા એ બે જ હતા. એટલે આ બધું થયું અને પછી એક દિવસ આવ્યો, મેં એમને બોલાવી લીધા કે આવી જાઓ, આમંત્રણ આવી ગયું છે. મને ફોન કર્યો, મને જોજો કે છે, જોજો માની ગયા, પપ્પા માની ગયા, તમને બોલાવ્યા છે, તમને ઘરે બોલાવ્યા. માની જ ગયા. મેં તો કીધું માની જ ગયા, હજી તો હજી મળ્યા પણ નથી, વાત પણ નથી. મેં કીધું પપ્પા માની જ ગયા, આવી જાઓ તમે. તો એક દિવસ નક્કી થયો, શનિવાર હતો કદાચ, પહેલા રવિવારે બોલાયા હતા, 4th of July. પહેલા રવિવારનું કીધું હતું, પછી શનિવારનું થયું. તો હું શૂટ કરતો હતો, મારે જે માર્કેટિંગનું ને બધું ચાલતું એ શૂટ કરીને મેં કીધું સવારનું એક શૂટ છે પતાવીને પછી સાંજે હું આવી જઈશ. અને એ વખતે તો બધું મને સમજાવો કે આમ સરખી રીતે બેસજો, આવી રીતે કપડાં પહેરજો, ટાઈડી હોવો જોઈએ, એકદમ નીટ એન્ડ ક્લીન આવજો, સહેજે એવી રીતે બેસતા નહીં, આમ બેસજો, આમ વાત કરજો, એકદમ હસતું મોઢું રાખજો, થોડુંક બહુ વધારે પડતું, કારણ કે આમની આદત છે જ્યાં જાય એટલે આખું ચિઠ્ઠો ખોલી જ નાખવાનો કે આમ છે તેમ છે ને બધું આમ કરતા. એટલે સ્વભાવ જ એવો છે કે બોલકો આમ એકદમ બોલવું ગમે, એક્સપ્રેસ કરવું ગમે. મેં કીધું અહીંયા થોડુંક
શાંતિ, જેન્ટલનેસ. જેટલા સવાલ પૂછે એનો એનો જવાબ જવાબ આપવાનો, આપજો. વધારે પડતું નહીં બોલવાનું. એટલે થોડું ઘણી ટ્રેનિંગ આપી હતી, પણ ટ્રેનિંગ કામ આવી હતી યાર. તો તો પછી હવે કેવી રીતે ટ્રેનિંગ કામ આવી એ તો ઠીક છે, પણ પછી હા. હવે વાત હતી આવવાની. હા. સાંજે હું નીકળ્યો ઘરેથી, મસ્ત 2-3 વાર તો કપડાં ચેન્જ કરાયા ને કે આ પહેરો આ પહેરો આ પહેરો. હા, પછી કપડાં ચેન્જ કરીને સરસ રીતે રેડી થઈને હું ઘરે લગભગ 7 વાગ્યાનું મને ટાઈમ આપ્યો હતો. હા. એટલે મને એક્ઝેક્ટ 7 વાગે આવી Exact 7 જવાનું છે વાગે. તમારે. મેં પોણા 6 ના નીકાળી દીધા હતા ઘરેથી. ભાગો, નીકળો, પ્યાલ ના નીકળો કાઢી. તો 7 વાગતા એક્ઝેક્ટ હું પહોંચી ગયો બાઇક લઈને. એ વખતે મારી જોડે ગાડી નથી, ગાડી નથી. તો બાઇક લઈને પહોંચ્યો. ત્યાં જ્યારે ગેટની અંદર આમ એન્ટર થતો હતો ત્યારે આમ થોડું હાથ પગ ધ્રુજતા હતા કે શું થશે. ગઢવીની ફેમિલીમાં હું જઈ રહ્યો છું, ગઢવીના ઘરે જઈ રહ્યો છું. પણ જેવો હું અંદર ગયો ત્યારે કાકા બેઠેલા હતા, પપ્પા બેઠેલા હતા, અને સુમન જે છે એ પડદાની અંદરની side પાછળ. હતી, પડદાની પાછળ. આમ ટિપિકલી એક એવો પિક્ચરનો સીન હોય ને કે છોકરો જોવા આવ્યો છે હા. અને છોકરી આમ પડદાની પાછળથી કે રૂમની અંદરથી આમ જોઈ રહી છે છોકરાને. એવી રીતનું હતું. તો પડદાની પાછળ હતી અને ગયો હું અંદર, પગે લાગે બધાને, અને એકદમ સારી રીતે બધાએ વાત કરી. એટલે પહેલાં તો મને કમ્ફર્ટેબલ કર્યો કે ભાઈ હા, તમે સારી રીતે વાત કરી શકો છો. શાંતિથી બેઠા પછી થોડીક વાર તો બધું એકદમ શાંત, હા, એકદમ કોઈ silent. કશું બોલે નહીં. મને 2 મિનિટ માટે એવું થયું કે અલ્યા યાર કઈ ચાલી રહ્યું છે ને? શું ચાલી રહ્યું છે અંદર? સાવ આના આટલું બધું અંદરથી silent. આ બહાર નહીં નીકળી ગયા ને લગભગ, કેમ આને કે તો મને કીધું તું જેટલું પૂછે એટલું જ બોલવાનું. એટલે મેં તો એકદમ ચૂપચાપ બેઠા છે, કોઈ સન્નાટો છાઈ ગયો છે. મેં કીધું યાર હોલમાં ચાલી શું રહ્યું? અને એક તો મને શરમ ના મારે, હું જઈ બી ના શકું એવી રીતે બોલાયા વગર. તો એકદમ ચૂપચાપ. પછી ભાઈ ગયો, ભાઈએ વાત કરવાની શરૂ કરી, કેમ છો, મજામાં, આમ તેમ. પછી પપ્પા કાકાએ વાત કરી, પછી બહુ ધીરે જ ધીરે સારી રીતે. અને બહુ જ સારી રીતે વાત કરી. અને એમ કહેવાય ને કે એ જ વખતે આખું નક્કી થઈ ગયું હતું થઈ કે ગયું ભાઈ હતું. હા, હવે ડન છે. સુમન માટે આ જ છે એમ. હા, અને ત્યારથી પછી નક્કી થયું. અને એવું હતું કે એક અમને છૂટ મળી ગઈ હતી કે હવે તમે એકબીજાને મળી શકો છો. મળી શકો છો. હા. પછી અમારા ઘરે આવવાનું હતું. એટલે એ વખતે મારા દાદાની તબિયત થોડી ખરાબ હતી. એટલે મારા દાદાની તબિયત સારી થાય એટલે પછી અમારા ઘરે બોલાવાના હતા. તો તબિયત સારી થઈ દાદાની, મસ્ત મોજ કરવા માંડ્યા દાદા. પછી એ લોકો આવ્યા અને પછી તો જે નોર્મલ દરેક કુટુંબમાં થતું એવી રીતે મળવાનું ચાલુ રહ્યું. અને તારીખ નક્કી કરવાની આવી ગઈ. ભાઈ અમારા ઘરે આવી ગયા, બધું ઘરને બધું જોઈ લીધું કે ભાઈ ના ઠીક છે, અહીંયા આપણી છોકરી સારી રીતે રહેશે. એના પછી તારીખ નક્કી કરવાની હતી. તારીખ નક્કી કરવામાં એવું હતું કે ડિસેમ્બરમાં કરવું કે ભાઈ માર્ચમાં કરવું કે નવેમ્બરમાં કરવું. અને અમારું એવું હતું કે ભાઈ થોડું જલ્દી થાય એમ અહીંયા એ લોકો માની ગયા છે તો કરી દો. એવું હતું. પણ મારા ઘરે બધાને એવું હતું કે મારા ભાઈના લગ્ન હજી બાકી છે, તો ભાઈ મોટો કહેવાય, તો ભાઈના લગ્ન થઈ જાય પછી નાની ના થાય તો વાંધો નહીં. પણ અહીંયા બધાને એવું હતું કે ના, અમાર સુમન તો અમને જોઈએ, પહેલા જોઈએ કે. એટલે ત્યારે નક્કી થયું. પછી મેં પપ્પાને થોડી ઘણી રિક્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું કે પપ્પા પ્લીઝ આવી રીતે દેખો તો આમ. અને ગરમી બહુ હશે માર્ચમાં, અને એ બી સાચી વાત હતી કે માર્ચમાં ગરમી હોય અને એવી રીતે કરવું એ અઘરું પડી જાય. ઉપરા ઉપરી 2 લગ્ન કરવા સાથે ને સાથે. તો માર્ચમાં, કેમ કે મારા શાળાના લગ્ન હવે આવશે માર્ચમાં, તો એ અઘરું પડી જાય કે એક બાજુ અમારા લગ્ન થાય પછી સીધું ત્યાં જવું, અથવા તો એમના લગ્ન થઈ જાય પછી સીધા અહીંયા પાછું લગ્ન ચાલુ કરવા. એ વખતે બી મારા ભાઈએ મને બહુ જ સપોર્ટ કર્યું. એના લગ્ન નહીં થયા પણ એને દેખાતું હતું કે જયદીપને જોઈએ છે જલ્દી લગ્ન, મને જલ્દી લગ્ન કરવા છે. અને અહીંયા ફેમિલીને પણ એવી રીતે છે કે સુમન વહેલા આવી જાય તો સારું. તો એ વખતે મારા ભાઈએ બી બહુ સપોર્ટ કર્યો કે ના, ભલે ને મારા પછી કરો, એના પહેલા પતાવી દો આપણે. અને બધી ફેમિલી જોડે બેસીને પછી ફિક્સ થયું કે ના, કરાવી દઈએ વહેલા. આ બધું થયું ને ત્યારે મને એ વાક્ય યાદ આવ્યું કે જ્યારે સુમને મને ફર્સ્ટ ટાઈમ કીધું ને કે મારે તારા જોડે પરમેનન્ટ રહેવું છે,
ત્યારે મેં એ જ કીધું હતું કે તારી ફેમિલી માની જશે, તારા પપ્પા માની જશે. મને પૂછ્યા પહેલાં તું તારા પપ્પાને પૂછ. જો તારા પપ્પા માની જશે, તારી ફેમિલી માની જશે તો હું રેડી છું. અને એ વખતે એણે મને કીધું હતું કે ના, મારા પપ્પા બહુ કૂલ છે, એ બીજા જેવું નથી, એ વ્યક્તિ એ બીજા જેવા છે જ નહીં, એ હું મનાવીશ ને તો એ માની જ જશે અને માની જ જશે. અને એ થયું. અને એક બાપ તરીકે એમણે એ નથી જોયું કે ભાઈ ના, એમને સમાજનું નથી જોયું કે આ સમાજ શું કહેશે, બીજે સમાજમાં હું આપું છું. અને એ પણ દીકરાને લગ્ન કરાવવા ને દીકરીને લગ્ન કરાવવા એમાં બહુ ફરક છે. તો એમના સમાજનું ના જોયું કે ભાઈ આ લોકો આવશે કે નહીં આવે લગ્નમાં, શું થશે શું નહીં. એમને બસ પોતાની દીકરીની ખુશી જોઈ કે ના, મારી દીકરી ખુશ છે, આ વ્યક્તિ જોડે મારી દીકરી ખુશ છે, જો એ ખુશ છે તો હું ખુશ છું. ના, બોલતા બોલતા કદાચ આ રૂવાટા થોડા ઘણા મારા ઊભા થઈ રહ્યા છે, કેમ કે અઘરું છે યાર. આખા સમાજમાં જ્યારે લોકોએ કોઈએ આ હિંમત ના કરી હોય, પહેલી છે એના કુટુંબમાં, કે જેને દીકરી થઈને સામેથી એવું કીધું કે પપ્પા, મને કોઈ છોકરા જોડે પ્રેમ છે અને મારે એના જોડે જ લગ્ન કરવા છે. તો એ વસ્તુને એક્સેપ્ટ કરવી ને એ અઘરી વાત છે, બધા નથી કરી શકતા, અને એના લીધે જ દંગા ફસાદ બધું થતું હોય છે. અને મારા પપ્પાએ પહેલેથી એવું રાખ્યું છે મારી પાસે. આજે કંઈ પણ વસ્તુ એવું હોય દીકરીઓને કે કદાચ હું મમ્મીને કહી શકીશ, પપ્પાને નહીં, પણ મારા પપ્પાએ મારાથી કશું જ નહીં. એવી રીતે કંઈ બી હોય છૂટથી બોલો, હકથી બોલો અને ઇજ્જતથી બોલો, સીના તાનીને બોલો અને ઇજ્જતથી જીવો જિંદગી. જુઠ્ઠું ક્યારેય નહીં બોલવાનું, ક્યારે કશું છુપાવવાનું નહીં. છુપાવવી પડે એ વસ્તુ ખોટી. એટલે એ જ વસ્તુ પર ચાલી છું ને આગળ બી ચાલતી રહીશ. અને એટલે જ જ્યારે પણ આગળ વધવાનું આવ્યું ત્યારે પણ મેં એને કીધું હતું ને એને પણ મને કીધું હતું કે ના, કંઈ પણ કરીશું ફેમિલીને કંઈ ન કરીશું, પરમિશન સાથે છાતી ઠોકીને કહીશું કે ના, અમે પ્રેમ કર્યો છે ને અમે લગ્ન કરીશું. અને જો હિંમત હોય ને, એટલું તો મેં જોઈ લીધું, જો છોકરીમાં હિંમત હોય તો પછી તમને કોઈ એવું ના કહી શકે કે ભાઈ ના, તમારા લગ્ન નહીં થાય, એ તમારે થાય જ. તો એ હિંમત આનામાં હતી, અને એ હિંમત એની ફેમિલીમાં હતી કે સમાજને બાજુમાં મૂકીને પોતાની દીકરીની ખુશી જુએ. અને એ દીકરીની ખુશી જોઈ અને એના કારણે જ 23 નવેમ્બર 2025 અમારા લગ્નની તારીખ આવી ગઈ. અને એ પછીની ખુશી જે હતી ને એ આખી અલગ હતી, કે જે વિચાર્યું હતું એ થયું. મને તો એમ હતું કે બહુ બધું આમ થશે, કે ભાઈ આમ મોટી બબાલ થશે ને આમ થશે ને દંડા બંડા આવશે ને મને લાફા પડશે. મને તો એમ જ કહેતી હતી કે લાફા ખાવા માટે ઘરે આવો ત્યારે રેડી રહેજો, લાફા પડશે તમને, આમ થશે તેમ થશે. પણ બધું જ એકદમ શાંતિથી પતી ગયું. એકદમ એના કરતા બી બહુ જ સારી રીતે પતી ગયું. અને એવું કહેવાય ને કે મને આ વિશ્વાસ જ નતો. અમને તો એમ જ હતું કે હારું, હજુ અમે સપનું જ જોઈ રહ્યા છીએ કે બધું એકદમ સ્મૂધલી થઈ રહ્યું છે, કશું અમને લાગતું જ નથી. મતલબ એ ભગવાનની દયા કહી લો કે પછી કંઈ પણ એટલું સરળ રીતે બધું ખતમ થઈ રહ્યું છે કે અમને એવું લાગતું જ નથી કે હા, ખરેખર આ થઈ રહ્યું છે. અમારા લગ્ન નક્કી થઈ ગયા, તારીખ નક્કી થઈ ગઈ, બંને ફેમિલી એકબીજામાં ભળી ગઈ, એકબીજાને મળવા લાગી, અને બહુ જ સારી રીતે. અને પછી લગ્નની તૈયારીઓને બધું ચાલુ થઈ ગયું. અને છેલ્લે 23 નવેમ્બર 2025 અમારા લગ્ન થઈ ગયા. અને પછી તો તમે ઇન્સ્ટાગ્રામમાં ને એ બધામાં તમે જોયું જ છે કે કેવી રીતે લગ્ન થયા, કેટલી અમે લોકોએ મોજ કરી. પણ જ્યારે વિદાયનો સમય હતો ત્યારે સૌથી વધારે આંસુ એ મેં મારા સસરા અને એના પપ્પાના આંખમાં જોયા છે. બહુ જ રડ્યા છે. અને અત્યારે એટલા જ ખુશ પણ દેખાય છે. રોજ અમે વિડીયો કોલ કરીએ અને સારી રીતે વાત કરીએ.
ત્યારે એમને એમ સેટિસ્ફેક્શન મળે છે. અને જ્યારે એમના લોકો આવીને કહે છે કે તમે તમારા જમાઈ છે ને એમનો અમે એમને ઓળખીએ છીએ આમ તેમ, તો એમનો બી એક અલગ પ્રાઉડ થાય છે. તો એમને બી એવું લાગે છે કે ના મારો ડિસિઝન બરોબર છે. અને એ જ જોતું હોય દરેક દીકરીને કે ના એના જે પપ્પા છે એમના પાર્ટનરથી એટલા ખુશ હોય કે પોતાના દીકરાની જેમ એ માનતા હોય, એના ઉપર ગર્વ હોય કે ના યાર મારો જમાઈ છે મસ્ત છે અને મારી દીકરીએ બહુ સારું શોધ્યું એટલે છે. મને બેટીને એ વખતે જ્યારે વિદાય હતી ત્યારે બેટીને મને એટલું જ કીધું હતું કે બેટા સાચવજે મારી દીકરીને, અને બસ એ જ કરવાનું છે. કોઈ પણ જમાઈ, હું હોય કે પછી બીજો કોઈ છોકરો હોય, એ જ કરવાનું છે કે કદાચ એક બાપે એ દીકરીને જેટલી સાચવી છે એના જેટલું તો એ 20-25 વર્ષમાં એ જે કરે છે, એને જે હદ સુધી કર્યું છે ને એ હદ સુધી તો આપણે ક્યારેય નથી પહોંચી શકવાના, પણ આપણાથી બને એટલું આપણે કરીએ અને એટલું એને ખુશ રાખીએ. ભલે થોડી ઘણી ઝઘડા થઈ જાય નાના, પણ હંમેશા ખુશ રાખીએ. ઝઘડા થઈ જાય, ભલે એનો વાંક હોય કે આપણો વાંક હોય, પણ આપણે સોરી કહી દેવાનું સામેથી. એ હું કરી રહ્યો છું, મારા વડીલોએ શીખવાડ્યું છે એ પ્રમાણે, તો હું સોરી કહી દઉં છું. અને બબાલ થતી રહે છે, પણ લાઈફમાં મજા આવે છે. જો સીધી ગાડી ચાલતી રહે ને તો મજા નથી, પણ આમ થતું હોય ને તો એ મજા વધારે આવે. એટલે બસ આ અમારી સ્ટોરી છે, જસુકી લવ સ્ટોરી. જસુકી લવ સ્ટોરી. એ મેં તમને કીધું ને આમ થયું, પણ પછી છેલ્લે સીધી ચાલી અને હેપી એન્ડિંગ, અમારું હેપી એન્ડિંગ થઈ ગયું. અને હવે ઇન્ફિનિટી સુધી અમે જઈ રહ્યા છીએ. હેપીલી એવર આફ્ટર. જસુકી લવ સ્ટોરી અહીંયા પૂરી થાય છે, જયદીપ અને સુમનની લવ સ્ટોરી. અને હવે અમે લાઈફમાં અમારે શું કરીએ છીએ અને કેવી રીતનું ડેલી વ્લોગ ટ્રાય કરીશું કે અમે કંઈક ને કંઈક તમને એન્ટરટેન કરતા રહીએ. બતાડી શકીએ. ટાટા ટાટા. બાય બાય.